ત્યારે પછી એક વખતે મુસાફરીમાં નીકળેલો, ત્યારે હું જોઉં કે અમુક ઠેકાણે જવાનું છે, ઉતારો ક્યાં દેખાય, ત્યારે એ ઉતારામાં માતાજી બેઠેલા દેખાય. જ્યાં જવાનું હોય ત્યાં આગળ. એટલે પહેલા અમે એમ માનીએ કે માતાજી અમને મદદ કરે, હજી પહેલા જાણે માતાજી જઈને સગવડ કરે છે, આગળથી જઈને કે જાણીએ ત્યાં બેઠે. અને ખરેખર એવી રીતે બને. મને કાર પણ મળવી જોઈએ એક જગ્યાએ, કાંઈ ખબર નહીં પડે. પહેલે ઠેકાણે ઉતર્યા ત્યાં તો ગાડામાં જ બેસાડ્યા, સેક્શનના બરાબર ઝટકામાં. કાર જો હોય તો જ મુસાફરી થાય. જ્યાં ગયા ત્યાં એવી ફર્સ્ટ ક્લાસ કાર કે એ બરાબર જેટલી મારે જોઈતી હતી એ પ્રમાણે મને મુસાફરી કરાવી. પછી બીજે ઠેકાણે જોયું તો આ તો આજે આ ફર્સ્ટ ક્લાસ ટિકિટ લઈને મારે બેસવાનું. ત્યાં જોયું કે સ્ટેશનના જે આ રાફ્ટ છે ઉપર છાપરું, તો એ છાપરામાં માતાજી બેઠેલા અને આખું સ્ટેશન જોતા હતા અને હસતા હતા. ચાલો કામ થઈ ગયું. એટલે પછી મારો નંબર તો 20મો નંબર હતો. કે હું બેસીશ ક્યાં? મેં કહું આપણે જ કે આ તો માથેરાનને માટે જ કંઈક મારે નીકળવાનું હતું ને મેં મિત્રોને મુંબઈથી બોલાવેલા કે તમારે કલ્યાણના સ્ટેશને આપણે મળીશું અને ત્યાંથી આપણે જઈશું. એટલે ગમે તે ટ્રેનમાં હું બેસી જઈશ, ગમે તે જગ્યાએ બેસી જઈશ. એટલે પછી અમે સ્ટેશને ઉતર્યા પગથિયા ઉપર, મદ્રાસના સેન્ટ્રલ સ્ટેશન. ત્યારે અમે ફર્સ્ટ ક્લાસનું આમ થાય કે અમને તો ફર્સ્ટ ક્લાસની જ મળવી જોઈએ. ત્યારે પોંડિચેરીથી ફર્સ્ટ ક્લાસ ના મળે. ફર્સ્ટ ક્લાસની 4 ટિકિટો એક જણે રોકી લીધેલી. તો અમે અડધા જાગતા ઊંઘતા આમ સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરતો પોંડિચેરી આવ્યો. જે પેલા ફર્સ્ટ ક્લાસમાં બેસી ગયેલા એની સામે થોડી ઘણી પણ ભીડ થઈ, બહુ તો નહીં થઈ પણ થોડી એક ક્ષણ પણ થયું કે આ કેવા માણસ કોણ હશે કે એને બધી આ મારી જગ્યાઓ રોકી લીધી, એ કોણ છે. પછી તેની પરવા પણ ના કરી કે આ કોણ બેસી ગયું છે, હેંગી એમ કરી. અને જ્યાં પગથિયા ત્યાં ઉભો રહું છું. પછી તમે પોંડિચેરી ઇગ્મોરના સ્ટેશને આવ્યા ત્યારે ફર્સ્ટ ક્લાસ વાળા ઉતર્યા. તો આ તો ફલાણા બેન, આ તો આશ્રમ વાળા જ હતા બધા, ને એવા આપણા કરતા સાધન સંપન્ન. તો બધી ટિકિટો એમણે રિઝર્વ કરી લીધી. હો મેં કહું તમે છો આ ફર્સ્ટ ક્લાસ ની અંદર? અમારા ગાઢ મિત્ર પાછા. એટલે ફરિયાદ તમને જો ને કે મેં બહુ ઓછી ફરિયાદ કરી હતી સહેજ. એટલે હા મેં કહું ચાલો. તો પછી તમે ત્યાં હજી તો વિદાય લીધા, એ ત્યાં ગયા ને અમે ગયા. ને પછી ત્યાં એ મદ્રાસના સેન્ટ્રલ સ્ટેશને જઈને ઉભો રહું છું. પછી એ ઉભેલા છે ને અમે અમારી ગાડી જઈને ઉભી રહી. પછી મેં કહું હવે તો અમે સહેજ મૂંઝવણમાં છીએ. હવે તો અહીંયા કઈ કોઈ જગ્યા ખાલી મળે કે કેમ ફર્સ્ટ ક્લાસમાં, એ અમે શોધીએ છીએ. એમ એમને તો કઈ કોઈને કહેવાય નહીં કે ફર્સ્ટ ક્લાસમાં તમે કેવી કોઈ ફર્સ્ટ ક્લાસ વાળા બીજાને મદદ કરી શકતો જ ને, થર્ડ ક્લાસ વાળા જ કરી શકે. એ મારો એનો અનુભવ છે સોનગઢના સ્ટેશનનો, કે મારે રાત્રે મુસાફરી કરવી હતી ને હું પછી ત્યાં આમ ફરવા માંડ્યો. ત્યારે સેકન્ડ ક્લાસના ડબ્બામાં હતો ફર્સ્ટ ક્લાસના. ત્યારે મેં આમ ડોક્યું કર્યું અંદર ફર્સ્ટ ક્લાસના પેસેન્જરે મને એવું એક છાછ્યું કર્યું. આપણે કહ્યું કે ચાલો અહીંયા શું ડોક્યું કેમ કરે છે, જુએ છે કેમ, નજર કેમ નાખે, કઈ જગ્યા નથી અહીંયા, જતા રહો. એટલે મેં કહું હવે તો અમે આ તપાસ કરીએ છીએ કે ત્યારે કે અમારે ત્યાં આવી, અમારી સાથે આવી જાવ. એટલે એ જે અમારા જે પાડોશી જે મારી ફર્સ્ટ ક્લાસ પોંડિચેરીમાં જેને જોટાવી લીધો હતો એમની સાથે બેસી ગયો. માતાજી કેમ હસતા હતા. ત્યારે આવી રીતે દોડે છે, આગળ ચાલે છે તમારે. એટલું જ નહીં પણ તમારા કર્મોનો આરંભ પણ એ કરે છે. પછી તો પ્રશ્ન પણ શું કરવું એમ સવાલ થાય. હવે દિવ્ય કર્મ કરવા છે. દાખલા તરીકે દરેક આમાં થાય કે અમે તો હવે દિવ્ય કર્મો કરીશું. આ શિબિરમાં આવી ગયા, હવે અમે માનસી કર્મો નહીં કરીશું, દિવ્ય કર્મ કરવાની. ત્યારે હવે દિવ્ય કર્મનો કેવી રીતે કરીશું? તો એનો આરંભ પણ એ કરે છે કે આ કરો. આરંભ પણ એ કરે છે તો કે હવે કોણ પણ કે મૈયા મેરી નાવ દરિયામાં ડોલે છે, માછીડા હોળી હંકાર મારે જાવું પેલે પાર. હા હલેસાનું કામ તું કરીને અમે અહીંયા કપડા પહેરીને બેસીએ તારી હોળી રૂપાવા તું પહોંચાડે એમને. ત્યારે કે હા એ પણ એ કરશે કે એમાં પૂરા પણ એ જ કરે, જવાબદારી એની. તમારી બધી ક્રિયાઓ તે ઉત્પન્ન કરે છે. તમારામાં કેવો વિચાર થવા દેવો એ પણ એ કરે. બધી ક્રિયા, અમુક લાગણીઓ, કેવી લાગણીઓ થવા દેવી તો કે એ પણ એ જ ગોઠવશે બધું. હા આ માણસના તરફ મારે કેવો ભાવ રાખવો ત્યારે એ પણ એ ઉત્પન્ન કરે. તમારી સર્વ શક્તિઓ તે એની જ શક્તિઓ. આમ પછી આ ખિસ્સામાં પૈસા છે તો કોના છે, પછી બેંકમાં બેલેન્સ છે, એકાઉન્ટ તો કોના નામે છે, ત્યારે બધી શક્તિઓ તે એની જ શક્તિઓ. આ સાક્ષાત્કાર થવાના છે. આવું આવું લાગે આપણને, લાગે એટલે છે એમ થાય કે આ આપણું નથી પણ આ વસ્તુ તો આ છે. મન, પ્રાણ અને શરીર તે એ દિવ્ય શક્તિના કાર્ય માટેના સભાન અને આનંદપૂર્ણ કરણો છે.
એની લીલાને માટેના સાધનો છું, આ તમને થશે. અઘરું છે ઘણું, તમે ટુકડે ટુકડે વાંચો. બધી શક્તિઓ એની, પણ હવે આગળ જઈએ કઈ ક્યાં ક્યાં શક્તિઓ રહેલી છે. મનની શક્તિ મહાવિદ્વાન, ઘણા બુદ્ધિશાળી, ઘણી દલીલો કરી શકે છે, ઘણું જ્ઞાનનો અગાધ સાગર છે. પ્રાણ મહાવીર તત્વ છે, બહુ બહાદુર છે માણસ, બહુ જોરાવર છે. અને શરીર આ આપણે આટલું વજનનો 8 વેંતનો હું જે ઘડ્યો, આખો થઈ ગયો છે, સાંભળી છે કે નહીં? 8 વેંતનો હું જે ઘડ્યો. તમારી લંબાઈ કેવી રીતે માપો? ઊંચાઈ કેટલી છે ખબર છે? તમારી ઊંચાઈ કેવી રીતે માપો? 8 વેંત થાય. દરેક માણસ પોતાના 8 વેંત જેટલો ઊંચો છે. તમે જેટલા ઊંચા થશો એમ તમારો હાથ, અને બીજું કે આમ તમે આમ હાથ લંબાવો એ પણ આ તમારી ઊંચાઈ ને આ પહોળાઈ સરખી, ખબર છે? માપી જોજો. હવે હું ખરો છું. હા, ત્યારે 8 વેંતનો હું જે ઘડ્યો. હા, આમ વગેરે અખાએ બહુ સરસ થયો છે. એને તો બહુ પીએચડીઓ આપી દીધી. અખાને કેટલા બધા માન, જો અત્યારે આખો જીવતો હોત તો આપણે એટલા બધા એને માનપત્રો આપત કે કહેવાની વાત નહીં. ત્યારે શરીર, આ જે શરીર છે તે શું છે? એ દિવ્ય શક્તિના કાર્ય માટેના સભાન અને આનંદપૂર્ણ કરણો છે. આ 2 શબ્દો, કરણ તો આપણે સાંભળ્યું, કરણ તો બધા હથિયાર છે, પણ હથિયાર એટલે કેવું? કરણ એટલે તમને સાવરણી થવાનું ગમે? કોઈના હાથમાં સાવરણી થવાનું? કચરામાં જ તમારું નાખવું પડે તમારે. હા, કચરામાં હાથ નાખવા, કચરામાં જ તમારે સંપર્ક મૂકે એમાં, ત્યારે કેવું લાગે કે મને કચરો કાઢવાનું કામ, સાવરણી થવાનું ગમે તમને? તો કે આ તો કરણ અમુક કામો તો કે છી આવું કામ અમને સોંપે છે, બહુ મોટા મોટું. આ ફલાણાને આવું કામ ને મને આવું કામ. આ શેઠમાં ઓફિસમાં 5 માણસો છે તે કે આને શેઠ પોતાની પાસે ઓફિસમાં બોલાવે છે અને અમારે કાંઈ દૂર દૂર રાખે. તો કે કરણ થવું તો બીજાનું કામ કરવું હોય તો અનેક અવસ્થામાંથી કરીએ છીએ. ચિરાઈને કરીએ છીએ, નાખુશ થઈને કરીએ છીએ, ક્રોધમાં કરીએ છીએ, પીરસવામાં આવે તો પછાડીને પીરસીએ છીએ. તો અનેક રીતે આપણે કર્મો કરીએ છીએ. તો કરણ થઈએ ત્યારે તો કે આનંદપૂર્ણ કરણો છે. એને આનંદ થાય, મનને થાય કે ભગવાન મારી મારફતે કામ. તમારા શરીરને પણ આનંદ થાય. અને સભાન, હા, કે ભગવાન કરાવી જાય ને કે મૂર્છામાં કામ કરાવી દીધા એમ નહીં, બહુ ભાનપૂર્વક હા આપણે આ ભગવાનનું કામ કરીએ. તો એ સભાનતા અને આનંદમયતા એ ઘણી મોટી વસ્તુ. એની લીલાને માટેના સાધનો છે. ભગવાનને લીલા કરવી છે તો આ બધા આપણા સાધનો બનાવ્યા છે, આપણું મનને, પ્રાણને, શરીરને. હવે જે અઘરું વાક્ય છે, સ્થૂલ વિશ્વમાં તેના આવિર્ભાવ માટેના એ ઢાળ છે, મોલ્ડ. હા, આખા જગતમાં ભગવાનને એક જ કામ કરવું છે કે ભગવાનને પોતાના રૂપો પ્રગટ કરવા. ભગવાન કેવા છે તો કે એ બધાને બતાવવા છે એમ કહું, તો બધે આમ બધા રૂપો પ્રગટ કરીને એમને કામ કરવું છે. ત્યારે આ બધું શું છે કે આ સ્થૂલ વિશ્વમાં ભગવાનને પ્રગટ કરવા છે, તો પણ પ્રગટ કેવી રીતે કરશે? ત્યારે એ ઢાળમાં નાખીને કરે છે. આપણે જ્યાં સિમ્બોલ બનાવ્યો છે તેને ઢાળ્યો છે. હા, એને ઘડ્યો નથી આ સિમ્બોલ ને, એનો ઘાટ કરીને એક મૂળ ઢાળ બનાવ્યો અને એમાં પછી રસ રેડ્યો આખો બધો. તો એવી રીતે આપણે ભગવાનને પ્રગટ થવું છે. તો આપણો ઢાળ છે, આપણું મન છે, એમાં ભગવાન પોતાનો આપણા ઢાળચામાં એ પોતાનો રસ રેડી દે છે, પોતાનો આનંદ રેડી દે છે. એક કવિતા તરત તેને બહાર આવી, કવિનું મગજ તૈયાર થાય છે. એ ઢાળ છે. ભગવાનને એમ થાય કે અમુક રીતે મારે એક આવિર્ભાવ કરવો છે, બસ એ ત્યાં કવિતા લખી, લેખ લખી દીધો, એક કામ કરી નાખ્યું બધું. તો એ બધા માટેના એ ઢાળ છે. મનમાં પણ થાય, શરીરમાં પણ થાય. શરીર ઢાળ થઈને ઉભું રહે, આખા શરીરનો ઉપયોગ કરે તમારો ભગવાન પ્રગટ થવાને માટે. આ રીતનું અદ્વૈત અને આવું આલંબન, એના કરતા વધુ સુખમય અવસ્થા બીજી કોઈ હોઈ શકતી નથી. એવા સુખી થવાનો માર્ગ. પેલા અહીંયા સ્વર્ગના હતા ને, એમાં સુખી થવાના સાધનો અમૃતજી પડિયાર કે કોણ સુખનું, સ્વર્ગના પુસ્તકો બધા હતા, એમાં આવે છે ને કે સુખી કેવી રીતે થવાય. ભાઈ સુખ જોઈએ છે, સુખ કોને જોઈતું નથી. એમાં આવી સુખમય અવસ્થા બીજી કોઈ હોઈ શકતી નથી. કેવી કે આવું આ રીતનું અદ્વૈત તમે એમના હાથમાં તમારી અલગ પણ છે જ નહીં. એ આવીને આમ તમારી સાથે તમારી મારફતે કામ કરે, તમારી પાસે બેસે છે. બીજો પાડોશી હોય તો પાડોશી પણ માતાજી આવીને તમારે ત્યાં આવે છે, તમારી શહેરમાં પૂરેપૂરા ઉતરી જાય છે. ત્યારે એ જે યુનિયન અદ્વૈત એન્ડ ધીસ ડિપેન્ડન્સ, એના ઉપર જ છે આપણો આધાર. ભાઈ કોઈ આધાર પાત્ર છે માણસ
અમે સાત માણસ ડિપેન્ડેબલ નથી એ શબ્દ સમજાય કે આ ભાઈ માણસના ઉપર ભરોસો રાખી શકે. બધા બિઝનેસની દુનિયામાં મોટા મોટા ડિપેન્ડેબલ છે. પાર્ટી કેવી છે કાંઈ કોઈ જો એને ભલામણ પત્ર ના આપે તો એનો સોદો ના થાય. શેર બજારની અંદર તમને કાર્ડ સહેલાઈથી ના મળે. તમારે દલાલ કરવી હોય કે સત્તા કરવા હોય તો એને અમુક 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 તમારી નાદારી નથી એની ખાતરી કરે ત્યાર પછી તમને દાખલ થવા દે. ત્યારે ડિપેન્ડેબિલિટી તમારા પર આધાર રાખી શકાય. તો કે એ આધાર કોના પર કે આ ડિપેન્ડન્સ કે આ અમારે તો કોણ છે એ લાલજીભાઈ કહેતા હતા તે પ્રમાણે કે અમારા માં બેઠા છે. તો કે એના કરતા બીજી સુખમય અવસ્થા હોઈ શકતી નથી. આથી વધારે સુખ તમને બીજી અવસ્થામાં ન જાય. કેમ કે કારણ આપે છે. બહુ જ અઘરું વાક્ય છે. આ પગલું તમને આ આખા જગતનું વર્ણન આવી જાય છે. આ પગલું તમને જીવન અવિદ્યામાં જે અતિભાર અને વેદનાથી ભરેલું બની રહે છે તેની સરહદ રેખાથી પાછા ઉપાડીને પેલી બાજુએ તમારા આધ્યાત્મિક સ્વરૂપના સત્યમાં એ સ્વરૂપની ઊંડી શાંતિમાં અને તેના તીવ્ર આનંદમાં લઈ જનાર બને. આ શબ્દોની માથાકૂટમાં તમે ન ઉતરશો. આના ચિત્ર બનાવી દેવાનું. આ વાક્યનું આપણે ચિત્ર બનાવી દેવાનું. એટલે કહ્યું કે આ જે અત્યાર સુધી કહી ગયા એ પગલું છે. આપણે પગલા ભરવા માંડ્યા છે. તે આપણે કરણ બની ગયા છીએ. એમના પર આધાર રાખતા થઈ ગયા છે. અદ્વૈતમાં આવી ગયા છે. આપણું શરીર એમનું આનંદમય કરણ છે. આ પગલું તમે જયારે ભરો ત્યારે શું છે? ત્યારે હવે આપણે ચાલીએ. ક્યાં ચાલીએ છીએ તો કે તમે એક સરહદ ઉપર પહોંચો. આ જગતની સરહદ માંથી નીકળીને તમે બીજી સરહદમાં બાઉન્ડ્રી ક્રોસ કરવાની આવે. જયારે અત્યાર લગીનું જે જીવન હતું એ જીવનની સરહદમાંથી તમને ઉપાડ્યા. હવે આ જીવનનું વર્ણન આપ્યું. આ જીવન કેવું છે? અત્યાર લગીનું જીવન જ્યાં લગી તમે માતાજીની સાથે સંબંધમાં આવ્યા નથી, તમારું અનુસંધાન થયું નથી, ત્યાં લગી જે જગતનું જીવન, જીવનનો આનંદ, જીવન આપણે જે બધા અહીંયા કરીએ છીએ તો કે એના બે શબ્દો છે. આ જીવનની વ્યાખ્યા કે જે અતિભાર અને વેદનાથી ભરેલું બની રહે છે. જગત મિથ્યા, જગત અવિદ્યા છે તે વાત ખરી. આ બધા છે મહાનમાં મહાન પંડિતો જો એમણે આ બોર્ડર ન ક્રોસ કરી હોય તો તે પણ અવિદ્યામાં છે. અવિદ્યાયામ અંતરે વિદ્યમાન અવિજ્ઞાતમ વિજાનતામ. જાણીએ છીએ એમ જે કહેતા હોય એ પણ અજ્ઞાનમાં છે. તો આ અવિદ્યામાં જે જીવન અતિભાર, સ્ટ્રેસ એન્ડ સફરિંગ બે શબ્દો છે. The life of stress and suffering in the ignorance. જગતમાં નથી કહેતા. જગતમાં દુઃખ છે એમ નહીં. આ જગતમાં જગત મિથ્યા એમ નથી કહેતા. ઇગ્નોરન્સમાં દુઃખ થાય છે. જગતને છોડી દેવાનું નથી, પણ જગતમાં જે અવિદ્યાની અવસ્થા છે એ ઇગ્નોરન્સની અંદર તમે પહોંચો એટલે સ્ટ્રેસ, નર્વસ ટેન્શન, આખું અમેરિકા, આખું યુરોપ, કેટલી બધી ટીકડીઓ ખાવાય છે ઊંઘ લેવાની. ખબર છે તમને? માણસો એમને એમ આપણે પથારીમાં પડીને ઊંઘી શકતા નથી. અમેરિકાના માણસ ભલે એમની પાસે કરોડો ડોલર હોય, દવાના ડોઝ લેવા પડે છે, ટીકડીઓ ખાવી પડે છે. પછી મરી જવું હોય ત્યારે એ ટીકડીઓ કામ આવે. ડાક્ટર કે 1 ને તમે તો 11 તો 12 વાગે પછી સરસ. લાઈફ ઓફ સ્ટ્રેસ એન્ડ સફરિંગ. પછી ગમે તે પેલેશિયલ બિલ્ડિંગ્સમાં રહેતા હોય કે કેનેડી ને એની બૈરી આવીને એવા કપડાં પહેરે એટલે આખી દુનિયા એના જેવા કપડાં પહેરે. એમ બધું કેવું બધું એમાં એના બધું પેલા ટાઈમ આવે છે ત્યારે આ બધી કેટલીક વાર વાંચીએ બધું આ શું ચાલે છે, કેવું જીવન છે. એટલે આ જે હમણાં એ કેનેડી ને બાળક થયું અમેરિકાનો ટચ આવી ગયો ત્યારે ટાઈમ એ જગતનો એક આવિર્ભાવ છે. ખરેખર કાળ ભગવાન જેના કેવું તમારે ટાઈમ કોકવારે પણ વાંચવું જોઈએ. આપણું એવું અદભુત છે. ત્યારે આ જે બધી ત્યાંની હિલચાલો છે એના વર્ણનો આવે. ત્યારે હમણાં એનું જે પ્રેસિડેન્ટ કેનેડીને બાળક થયું તે થોડા જ વખતમાં એ મરી ગયું, અમુક કલાકમાં. પણ તે પહેલા તો એને બાળક આવવાનું હતું. ત્યારે આ કેનેડીના ઘરમાં જે થાય એ આદર્શ સ્થિતિમાં અમેરિકાની કેનેડીની બૈરી કપડાં પહેરે તો કે એલિઝાબેથના રાણીના જેવા એ આ બીજી રાણી છે. આપણે બધા અમેરિકી રાણી કહેતા હતા ને અહીંયા આવે. ત્યારે એને જે થાય તે બધું કરે એમાં. એટલે બધું ત્યાંના અમેરિકાના માણસો આ ટાઈમમાં રિપોર્ટ આવે બધા કે કેનેડીની સ્ત્રીને ગર્ભ રહ્યો છે. બધા માણસો છે માય વાઇફ ઇઝ પ્રેગ્નન્ટ. પેલાને ત્યાં આમ થયું છે તો કે અમારે ત્યાં આમ ગણેશ બંધાઈ ગયા છે. ધીસ ઇઝ અમેરિકા.
પણ હવે શું થયું હશે? એનો રિપોર્ટ એને ટાઈમે આવતો નથી. ત્યારે શું તમે અમેરિકાના પ્રમુખ થાવ કે પછી આખી દુનિયા થાવ કે મંગળ ગુરુ બુધ બધાના મંડળોના તમે પ્રમુખ થાવ, પણ સ્ટ્રેસ એન્ડ સફરિંગ, આ જે સ્ટ્રેસ છે, ભાર છે અને આ વેદના છે, એ ભરેલું બની રહે છે. એમાંથી એની સરહદ રેખા, બોર્ડર લાઈન પાછા ઉપાડીને પેલી બાજુએ લઈ જવામાં આવે. બેક શબ્દ છે, બહુ અગત્યનો છે. For this step carries you back. અહીંયા આમ આપણે આવ્યા છે તો અહીંયા જરા અઘરું છે કે અહીંયાથી તમને આમ આગળ ધકેલી દેવામાં નથી આવતા કે આ જગતનું જીવન, અવિદ્યામય જીવન હવે બોર્ડર લાઈન આવી કે તમે આમ ચાલ્યા જાઓ. ઇટ ઇઝ નોટ ક્રોસિંગ ધ બોર્ડર. સરહદ ઓળંગીને સામે ચાલ્યા જાઓ નથી. કેરીઝ યુ બેક એટલે અમુક તમને અહીંયા આવ્યા અને અહીંયાથી પાછા ઉપાડી નથી. છોકરું રમવા ગયો પછી માં પાછળ જાય, ક્યાં ગયું છે, અને કેરમાં તેડીને પાછું ઘરમાં લઈ આવે. એ આ સ્થિતિનું વર્ણન કેરીઝ યુ બેક. એ આ બહુ મોટો શબ્દ છે કે અહીંયા આપણે આંગણામાં રમવાને મોકલ્યા છે. અને અહીંયા આ વખતે મને આ શબ્દ ઘણી વાર અહીંયા આગળ મારા મનમાં રમતો રહ્યો છે કે ખરું ખરું જ્ઞાન શું એમ, અને ખરી અવસ્થા કઈ આપણી, ખરો સાક્ષાત્કાર કયો. ત્યારે એમ કે આપણે અહીંયા આવેલા છે, પૃથ્વી પર આવેલા છે. એવી રીતે કે એરોડ્રોમમાં પેલો ઉપરથી છત્રીમાં ઉતરે છે પેરેશૂટમાં અને આમ નીચે આવે છે તો ભાઈ તમારું રહેઠાણ ક્યાં, કયે ઠેકાણે. ત્યારે પછી આગળ જતા કે અમે ભાવનગરના, કે અમે પોંડિચેરીના, કે અમે ફલાણાના, તો કે એ વર્ણન તમને મંજૂર નહીં થાય. ને કે એ તો કે નહીં, આગળ તમે જોશો તો કે નહીં, આપણે ઉપરથી આવ્યા છીએ. વાતમાં કહીએ છીએ કે છોકરા ક્યાંથી આવે તો ઉપરથી આવે છે, વાતમાં કહીએ છીએ બધા, પણ એનું રિયલાઇઝેશન થવું જોઈએ. પહેલા તો કે ઘરમાં રહીએ છીએ, આ નેશનાલિટીના, ફલાણાના, ઢીંકણાના, પણ માતાજી કે વી આર હિયર અપોન ધી અર્થ. આપણે બધા પૃથ્વી પર આવ્યા છીએ. એનો અર્થ એમ કે આપણું વતન આ નથી. આપણે બધા જ ક્યાંક બીજા ધામના રહેનારા જ છીએ. ત્યારે એ તો બહુ ફેર પડી જાય. પણ એ એક સાક્ષાત્કાર જયારે આવે કે અહીંયા બધા આવ્યા છે અને હવે અહીંયા આવ્યા છે તો શું કામ આવ્યા છે, તો ભાઈ જાત્રાએ ગયા છે તો જાત્રા કરો બરાબર, અને ત્યાં પગે લાગો વગેરે કરો. કે જંગલમાં ગયા છે તો જંગલમાં એ કામ કરો, પિકનિક કરવી છે તો ગમે છે. તો કે અહીંયા આવ્યા છીએ એટલે કે જગતમાં આમ આપણી ગતિ છે. આપણે આમ નીચેથી આવ્યા નથી, આમ કે માના પેટની અંદર તું કેવી સ્થિતિમાં હતો અને 8 મહિના લગી તો ઊંધે માથે લટકતો હતો અને એ જીવ તું બહાર આવ્યો અને બધું ભૂલી ગયો અને તું કેવો આમ અજ્ઞાની છે ને મૂઢ છે. એ બધું હતું, બધા ઊંધે માથે કે છતે માથે ગમે ત્યાં હતા આપણે. પણ આપણે આવ્યા છે ક્યાંથી, તો કે ઉપરથી આવ્યા છે. અને આ યોગ જે છે તમને આમ ઉપરની સૃષ્ટિઓ બતાવે છે કે સાયકિક પ્લેન, આ તમારું મગજ છે, આનાથી ઉપરની ભૂમિકા. આ અંદર સૂક્ષ્મમાં જાઓ, આગળ જતા 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 ઠેઠ જ્યાં પરમાત્માનું જે પૂર્ણ તત્વ છે ત્યાં પણ. ત્યારે અહીંયા આપણી જે ગતિ છે તે આમ નથી, એમાં હોરિઝોન્ટલ નથી, એમાં ક્ષિતિજ કે અહીંયાથી ટ્રેન નીકળી ભાવનગર થી અમદાવાદ પહોંચી, પછી મુંબઈ પહોંચી, આમ લાઈનો આપણે જોવાની નથી. એમાં આમ 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 નીચે નીચે લાઈન જોવાની નથી. હવે આમ લાઈન જોવાની, આમ ઉપર લાઈન દોરવાની. આમ ગયા, આમ ગયા, આમ ગયા, આમ ગયા, આમ ગયા, આમ ગયા. એમ કે અહીંયા છેલ્લામાં છેલ્લી લાઈન કે ત્યાં મેં કાલે કહ્યું ને કે છેલ્લામાં છેલ્લી ઉપરની જે સચ્ચિદાનંદની સૃષ્ટિ છે ત્યાં લાઈન જોડવાની. એ આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આ જ્યોગ્રાફી નવી ભૂગોળ કે કયા 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 પ્રદેશોમાં તમે રહો છો. આ પ્રદેશો છે કે ભાઈ હવે ઉપરના ઉપરના ઉપર, તો કે ઉપરથી આવ્યા છીએ ત્યારે અહીંયા હવે અહીંયાથી કેરીઝ યુ બેક. આ પગલું તમે જયારે ભરી શકો તો કે તરત હવે આ સ્ટ્રેસ અને સફરિંગ એને હવે નથી, એમાં નહીં રહેશે. હવે તમારે ઉપર ચાલ્યા આવો અને ત્યાંથી કેરીઝ યુ બેક બિયોન્ડ ધ બોર્ડર લાઈન ફ્રોમ ધ લાઈફ. બોર્ડર લાઈન ખરી, અહીંયા હવે આ જીવનનો છેડો આવી ગયો અને અહીંયાથી તમને પાછા ઉપાડીને હવે પેલી ઉપરની સૃષ્ટિ છે ત્યાં પેલા પ્લેનમાં લઈ જાય છે. ત્યાં પેલી બાજુએ તમારા આધ્યાત્મિક સ્વરૂપના સત્યમાં, ત્યાં સત્ય છે. આ શંકરાચાર્ય કહે છે જગત મિથ્યા બ્રહ્મ સત્યમ. એ આ રીતે અહીંયા આ બધી જે મિથ્યાની સૃષ્ટિ છે એમાંથી ઉપાડીને આધ્યાત્મિક સ્વરૂપનું જે સત્ય છે, સ્પિરિચ્યુઅલ ટ્રુથ, આપણું જે આ સ્વરૂપ તો શરીરનું સ્વરૂપ છે. મુખડા ક્યાં દેખો દર્પણ, જે આવા આવા સ્વરૂપ છે. ખરું સ્વરૂપ કયું, તમે અંદર જાઓ તો બહુ સારા સારા કપડા પહેર્યા છે પણ ભાષા જયારે નીકળે ત્યારે ખબર પડે યદા યદા મુંચતી વાક્ય બાણ સદા તદા જાતિ પુનઃ પ્રમાણ.
મને એક બહુ મોટો આઘાત થયો અમદાવાદના જીવનમાં કે સરસ સરસ સાડી પહેરીને છોકરીઓ હરતી ફરતી હતી ને એ છોકરી જયારે ગાળ એના મોઢામાં મેં સાંભળી ત્યારે આટલા બધા ચાલી જ બોલેલી, બીજું કઈ નહીં પોતાની છોકરાઓ તો સાલા વગેરે બોલે પણ જયારે અમદાવાદની એક 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 જેઠિયાની છોકરી તેમ ચાલી બોલે ત્યારે જાતિ કુલ પ્રમાણમ. તો આ બધા અંદરના સ્વરૂપો, બધા એવા બીજા સ્વરૂપો છે, કેવા કેવા વિચારો આવે છે, માનસિક સ્વરૂપ કેવું છે, અંદરનું કેવું સ્વરૂપ, એ બધા સ્વરૂપો એ આજ યોગ વિદ્યામાં આ શીખવવાનું છે કે ભાઈ કેટલા કેટલા સ્વરૂપો છે આપણી અંદર. એક જણ નથી, બબે માણસો છે આપણી. આવતા દક્ષિણામાં તમે આ એક પૂછ્યું ત્યારે તમારામાં કેટલા જણ છો? તમે કેટલા જણ છો? કેટલા જણની રસોઈ રાંધવાની? તમે કહો કે 5 જણ નહીં, તો કે મારી અંદર 5 માણસ. કેટલા જણ છે તમારામાં? તો કે 1 નહીં 2 જણ તો ખરા જ, બીજા બધા ઘણાય થાય, પણ તમારી અંદર બધા ભૂતો રહે છે. ખબર છે તમારામાં ભૂત રહે છે? કેમ છે કે આને ભૂત ભરાયું છે કે શું એમ કે છે કે નહીં? કોઈ જાણો કહ્યું જ કે નહીં તમને ભૂત ભરાયું છે કે ભૂત જેવો છે એમ તો કે છે કે નહીં? ત્યારે આ બધા સ્વરૂપો છે અને આ સ્વરૂપોની વિદ્યા કે તમને મફત આપવામાં આવે છે. આ યોગ તમને કે આ બધું તમને એક બતાવવામાં આવે કે તમે ત્યાં બધી કવિતા સંભળાવી હતી ને ફક્કડ ને આરસો બતાવ્યો કે ચલો વાંદરા જેવો દેખાયો, પછી સાપ જેવો દેખાયો વગેરે અનેક સ્વરૂપો તમારા. અને કે તો તમારું ઉત્તમમાં ઉત્તમ સ્વરૂપ કે આધ્યાત્મિક સ્વરૂપ એનું સત્ય કેવું પાછું એમાં મૂકી દે. ત્યારે આધ્યાત્મિકતામાં જાઓ કે એ સ્વરૂપની ઊંડી શાંતિમાં અને તેના તીવ્ર આનંદમાં લઈ જનાર બને. આ કસોટી જવાહરલાલે પૂછેલું કે માણસ આધ્યાત્મિક છે એની શી ખબર પડે? બધા કે છે કે અમે સ્પિરિચ્યુઅલ, અમે આમ કરીએ. અમારા 2-3 મિત્રો ગયેલા આશ્રમમાંથી જવાહરલાલને બધું વ્યાખ્યાન આપવાનું, એમને પલાવવાને માટે થોડા ઘણા જવાહરલાલને યોગ કરાવીએ તો આશ્રમનો ઉદ્ધાર થાય છે. આમ એવું યોગ ફેલાવો થાય કે સ્પિરિચ્યુઆલિટી ને આવા ને ત્યાં બધા શબ્દો બધા રમાડે એને. જવાહરલાલ શીખ પણ માણસ આધ્યાત્મિક છે એ ખબર કેવી રીતે પડે? કોઈ કહે કે મેં આમ ફલાણો છું, યોગી છું કે આમ છું, એની પાસે શું હોય છે કે આધ્યાત્મિક થયું? ત્યારે એ સ્વરૂપની ઊંડી શાંતિ અને તીવ્ર આનંદ, આ 2 કસોટી કે તમને જે વસ્તુ આધ્યાત્મિક હોય છે, શુદ્ધ આત્મામાંથી આવતી હોય છે, એ તમને હંમેશા શાંતિ આપે છે. એટલે માણસ ઘણો એવો દેખાય, સંન્યાસી હોય, સ્વરૂપ હોય, સરસ પ્રવચન કરતો હોય, પણ એનો પ્રવાહ તમારામાં આવે ત્યારે તમે શું અનુભવો છો? સ્વામીચર્ય આશ્રમમાંથી આવ્યો હોય કે ભાવનગરના ત્યાં આગળ ખૂણામાંથી આવ્યો હોય, યોગનું નામ એની પાસે હોય કે ન હોય, પણ એ જ્યાં આવે અને તમને શાંતિનો સ્પર્શ થાય. મને સ્વપ્નોમાં મેં જોયું છે, ઘણી બાતના સ્વપ્નો આવે ત્યારે હેરાન પરેશાન થઈ જઈએ, કાંઈ થઈ જાય. ત્યારે મેં સ્વપ્નમાં જોયેલું કે એક માણસ આવ્યું તો બિલકુલ પીસ લઈને આવ્યું કે એક સ્ત્રીનું સ્વપ્ન આવ્યું. આપણે તો બધી આ સ્ત્રીઓનો પુરુષોનો બહુ અઘરો પ્રશ્ન છે કે આવું ને તેવું ને આ સંબંધ ને આ સંબંધ આ સંબંધ તે સંબંધ, અને કઈમાં કલ્પના પણ ન હતી બેનની સાથે, કઈ જ ન હતું. અને જો કે આવે છે અત્યંત એક શાંતિનો એક ક્ષણ હતી. એને કહું તો એને ખબર ના પડે, બહુ અદભુત દુનિયા છે. પણ આ એની કસોટી છે કે એ તમને ક્યાં મૂકે છે. તમે એમ માનો કે આપણે ઘણા આની સાથે ઘણો પ્રેમ છે, ઘણી મોહબ્બત છે, પણ એને અંતે શું થાય? તમારી શાંતિમાં વધારો થાય છે કે તમને એજ્યુકેશનમાં મુકાઈ જાઓ છો, ઉશ્કેરાટમાં મુકાઈ જાઓ છો? એ ચાલ્યો જાય તમારી પાસેથી ત્યારે તમે બેચેન બની જાઓ છો. ગમે તે હોય, પ્રેમના નામે બધું તમે પાસ કરી દો, ઇટ ઇઝ નોટ ટ્રુથ. સત્ય નથી, આધ્યાત્મિક સત્ય, શાંતિનું સત્ય નથી. બીજા બધા સત્યો તો હા આ તો અમારો ઘણો પ્રેમ છે, સાચો પ્રેમ છે, એ ગમે તે હશે. આવતીકાલે એનો શું થશે કે નહીં કહી શકતા. પણ જો આ શાંતિની ત્યાં જે વસ્તુ શાંતિનો સિક્કો લઈને આવે તો આપણે ખરેખર એને પસાર કરી છે. આધ્યાત્મિક છે એ પ્રભુનું તત્વ છે, અને તે કે પછી ઊંડી શાંતિ. તમે એમાં જાઓ ને આ જ યોગ તમને આ આપવા માંગે છે કે પીસ. આ જગતને પણ પીસ જોઈએ છે. બધી કોન્ફરન્સો આ છે પણ ક્યાં છે પીસ? ચીનમાં કોન્ફરન્સો બોલાવશે ને રવિશંકર મહારાજ જશે
અને આપણા ઉમાશંકર જશે અને એવી રીતે પીસ સ્થાપિત થવાની છે. એમાં પીસ ક્યાંથી આવવાની છે? ક્યાં છે પીસ? પેલા તો એ લાવવાના છે. તમે જોઈ છે કોઈ શાંતિનું મોઢું? જોઈએ છે કોઈ? છોકરીઓનું હશું જોયું હશે કે આ શાંતિ છોકરી છે, પણ જે શાંતિ છે એ જોઈ છે કોઈએ? ત્યારે આશ્રમના તમે દરવાજામાં દાખલ થાવ, ગમે તે માણસ, શિબિરોમાં પણ એ અનુભવ થાય. અમદાવાદના શિબિરમાં તો કે ત્યાં એક ખાંચામાં વળ્યા, લો કોલેજના, ત્યાંથી અમને થાય કે હવે અહીંયા ખાંચામાં વળીએ છીએ ને કાંઈક અનુભવ થવા માંડે શાંતિનો, કાંઈક એમ. આશ્રમના ઝાંપામાં માણસ દાખલ થાય, ઝાંપો નથી, દરવાજો છે મોટો, અને એને તો કાંઈ ભાષણો તો આપતા જ નથી. અને જો કોઈ બોલે તો એવા આના બધા લોઢા જેવા શબ્દો અમારા સાધકો વર્તાવે છે. બધા આવનારાઓને આ સમતામાં મૂકી દેવાને કે માન અપમાનમાં સમાન રહેવું જોઈએ, એ યોગાવસ્થાનું પહેલું છે. એટલે કેટલાકને અપમાન કરવાને માટે ખાસ રાખવામાં આવે છે. નહીં તો તમારું અપમાન કોણ કરે? આવું કામ કોણ કરે? એવા કેટલાક સાધકો છે કે હવે અજ્ઞાન રીતે કરે, સભાન રીતે કરતા હોય તો ઘણું, પણ અજ્ઞાન રીતે કે અમે તમારું અપમાન જ કરીશું. કેમ આવ્યા છો અહીંયા? શું જોવાનું? કાંઈ જોવાનું? જાઓ આટો મારી. મને એવું બોલતા મને આવડે. ત્યારે એ અપમાન માટેની સગવડો ઘણી છે. જો કોઈ બોલ્યું તો ભૂલે ચૂકે જો તમે કોઈની સાથે બોલ્યા તો શું થશે એની કઈ ગેરંટી નથી. એટલે કહે કે તમારા આશ્રમમાં આવું કેમ? તો અમે કહીએ એમ. અહીંયા તો કહીશું, અહીંયા તો કઈ માનપત્ર ને માટેનો મેળાવડો કર્યો છે અહીંયા તમારો, કે સ્વાગત ને માટે અહીંયા ફૂલ હાર ચડાવવાની વ્યવસ્થા નથી. અહીંયા તો જે હશે તેમાં તમે શા માટે આવ્યા છો? તમે માન લેવાને આવ્યા છો કે અપમાનનો હિસાબ કરવાને માટે આવ્યા છો? તમારે આગળ જવું હોય તો જાઓ, જો શું છે, શા માટે આવ્યા છો એ પહેલા નક્કી કરો, પછી આગળ વાત થાય. જયારે માણસ ગુપ ચૂપ જો અંદર આશ્રમમાં દાખલ થાય અને એના સદભાગ્યે એની જોડે જો કોઈ વાત કરનાર ન મળે, કેમ કે બરાબર ટાંપીને બેઠેલા હોય છે આશ્રમમાં, કોણ આવે ને એની જોડે આમ વાત કરવા માંગી સુપર માઇન્ડ સુધીની, અને આમ ને આમ ને આમ ને આમ ને આમ ને આમ, અમુક ઓટલાના ખૂણા ઉપર બેઠેલા હોય છે, કઈ ખાંચામાં બેઠેલા હોય છે, પગથિયા પર બેઠેલા હોય છે, અને તમને એવા મૂંડવાની ક્રિયા શરૂ કરે. એવા ત્યારે જો કોઈના, એટલે હું આશ્રમમાં ગયો ત્યારે મને સલાહ આપવામાં આવેલી કે કોઈ બહુના સંપર્કમાં નહીં આવું, બને ત્યાં લગી કોઈના સંપર્કમાં ન આવું. નહીં તો આશ્રમમાં આવે કે લિસ્ટ લઈને આવે છે, અહીંયા આવનારા ફલાણા ભાઈ ની મુલાકાત લઈ લઈ. ત્યારે હું ત્યાં આશ્રમમાં ગયો ને પહેલો જ મારો સંપર્ક થયો એ મારો ભાઈબંધ હતો, એની સાથે કામ કરતા. અને ગયો એટલે તરત જ એની જે ઉકળાટ હતી તે જ શરૂ કર્યો. હું આટલા વર્ષમાં આશ્રમમાં રહ્યો પણ મને આ નહીં, મને આ પણ આ મને બેસતું નથી. એટલે મેં કહ્યું બેસતું નથી, તું ઉભો કેમ છું? જા ઘેર, અહીંયા બેસતું હોય. પણ પેલો શબ્દ કે તો હું તો સાવધાન થઈ ગયો કે આ બોલે છે હું એને બેસતું નથી, પણ મને તો કેટલું બધું બેસી ગયું છે આશ્રમમાં આવ્યા વગર. હું જાણું છું કે શ્રી અરવિંદ શું કરવા માંગે છે ને શું કરે છે. એટલે મેં કહું આ સંપર્કમાં નહીં આવો, પણ તમે ના આવો ને પેલો તમારા સંપર્કમાં આવવા માંગે તેનું શું કરશે? આમ ખરેખર માથું પકડવામાં આવે છે તમારું. ત્યારે આવી રીતે જો તમે બચી જાઓ તો તમને તદ્દન અભાન માણસો આવે અને પહેલો ઉદ્ગાર કરે છે કે અહીંયા શાંતિ અનુભવાય. આ પહેલો ઉદ્ગાર શુદ્ધ, કોઈના સ્પર્શ વગર, કોઈના મીડિયમ વગર, કોઈની થ્રુ એક શબ્દ છે. તમે કોની થ્રુ આવ્યા છો આશ્રમમાં, એમ એના ઉપર તમારા ક્વોલિફિકેશન. કોઈ બિચારા કે અમે તો કોઈની થ્રુ નથી આવ્યા, અમે તો સીધા આવ્યા છીએ, અહીંયા શું છે તો જોવું છે. ત્યારે એ સદભાગી માણસ થ્રુ થયા વગર જો આવ્યો હોય તો ત્યારે એ તમે, અને માતાજી ખાસ ઈચ્છે છે. અને આ જે થ્રુ વાળાઓ જે છે એ થ્રુ જે છે એના ઉપર ઘણી કડક નજર રહે. હુકમ નહીં કરે પણ માતાજીને નથી ગમતું. લાવો એવા ઘણા છે કે લાવો તમારે પૈસા આપાય, તમે માતાજીને પહોંચાડી દઈએ. માતાજી ઈચ્છે છે કે તમારે જે આપવાનું છે તમે એમને સીધું આપો. પેલું તૃતીયમ એનું સ્થાન નથી એમાં. કેમ ઇદમ તૃતીયમ થઈ ગયા એમ કહીએ છીએ. આ આખા યોગમાં તૃતીયમ છે જ નહીં. એમ બે છે, દ્વિતીયમ અને અદ્વિતીયમ. એક અને બે, આપણે અને માતાજી, આપણે ભગવાન. આ સીધી ચેનલ, સ્ટ્રેટ લાઈન તમારી ને એની વચ્ચે તમારો જે સંબંધ છે એ લીટી આડી અવળી ન થવી જોઈએ. ફલાણાની આ મારફતે આમ કે તેમ. એ એટલે જ જે તમને મહાનમાં મહાન ચમત્કાર છે તે બીજો કે માતાજીનો દરેકની સાથે અપૂર્વ સંબંધ, વિશિષ્ટ સંબંધ છે, એમ નહીં અસાધારણ સંબંધ. તમને એમ જરા કે ઊણું ન લાગે. આ એક જે મહાન તત્વ માતાજીનું એક, માતાજી કેમ, એક શબ્દ કેવી રીતે આવે છે
તમને એમ લાગે કે આ માણસ જે મારી કદર કરી છે એવું જગતમાં કરનાર કોઈ નથી. આ માણસ જે મને આપે છે એવું કોઈ આપી શકે એમ. એ પછી તમારી સ્ટ્રેટ લાઈન, સીધો તમારો તમે જો એ સ્ટ્રેટ લાઈન હોય તો પછી તમે જુઓ કે ક્યાં કેવી બધી માલની આવન જાવન કેવી થાય છે. અને આ જે બધા શાંતિના સાગરો ઊંડી શાંતિમાં બેસી જાઓ માતાજીની પાસે. ત્યાં બ્લેસિંગ્સ આપતા હોય આ દિવસોમાં તો બ્લેસિંગ્સ આપ બેઠા જ રહ્યા છીએ. બસ દુનિયાની બધી હવા, સ્ટ્રેસ એન્ડ સફરિંગ બધું ક્યાંય દૂર દૂર ચાલ્યું જાય છે. અને એ ઊંડી શાંતિમાં અને તીવ્ર આનંદ તો ખરા બધા, પણ આનંદ કેવો આમ યાદ રહી જાય એવા આનંદમાં લઈ જાય છે. પછી તમારે શું જોઈએ? આટલો ભાગ આપણે આજે બપોર કેમ કે તમે જોશો યોગના વિચારો કરવા, યોગ ક્યારે કરવો, અમુક પરિસ્થિતિ ઉત્પન્ન થાય, અમુક કામો થઈ જાય પછી યોગ કરીશું, પછી પોંડિચેરી જઈશું, પછી પોંડિચેરીમાં આવીને રહીશું. આવી રીતે પણ અમારા કેટલાક મિત્રો વિચારે છે. તો એ પેલું ગડપણમાં ગોવિંદ ગાઈશું એના જેવું થાય. હમણાં નથી નવરાશ, ગુરુરાજ અમારા ગડપણમાં ગોવિંદ ગાઈશ. આ ભજન સાંભળવામાં આવે છે ને. તો નવરાશ ક્યારે આવવાની છે? તમે મરવા પડશો તો પણ નહીં આવે, ગડપણમાં પણ નવરાશ નહીં આવે. એટલે જીવન તો ચાલ્યા જ કરવાનું છે, પણ ત્યાં દરેક માણસના જીવનમાં એક ક્ષણે આ ડેડ લાઈન આવે છે કે હવેથી આગળ તો આ તો હદ થઈ ગઈ, હવે આગળ જવું નથી. અને આ સ્ટ્રેસ એન્ડ સફરિંગ, આ વેદના અને ભારનું બનેલું જીવન, એમાંથી પછી તમને પાછા ઉપાડી લેવામાં આવે છે. અને પેલી બાજુએ એટલે આમ આગળ ધકેલવામાં નથી આવતા. આમ તમે ગયા છો તો આપણે પેલું ચિત્ર બનાવ્યું હતું આને સમજવાને માટે કે આપણે આમ ચાલીએ છીએ, અહીંયા આગળ રેખા આવી ગઈ કે આટલે સુધી હવે તમારે જવાનું છે. અ બ ક કે બ આટલે સુધી જવાનું. જ્યાં લગી તમારે જવાની જરૂર હશે ત્યાં લગી તમને છૂટા મૂકશે. અને પછી જ્યાં આ પેલું પગલું તમે ભરશો એટલે તમને ઉપાડ્યા પાછા બેક. અને પેલું જે આપણું આધ્યાત્મિક સ્વરૂપ છે એ જ્યાં કંઈ તમે કલ્પો ઊંચે છે, નીચે છે, અંદર છે, બહાર છે, ત્યાં તમને મૂકી દેવામાં આવશે કે જ્યાં ઊંડી શાંતિ છે, તીવ્ર આનંદ છે. હવે આપણે આગળ વાંચીએ. આ રૂપાંતર થઈ રહ્યું હોય તે સમયે તમે અહંકાર તરફથી આવતી વિકૃતિઓના સર્વ માલિન્યમાંથી તમારી જાતને મુક્ત રાખો. એ અત્યંત આવશ્યક વસ્તુ બની રહે છે. આમાં બે પેરા ભેગા છપાઈ ગયા ગુજરાતી. આ શું થઈ રહ્યું છે? આ રૂપાંતર ચાલે છે. તમારામાં વસ્તુઓ બદલવામાં આવે છે. જે આપણું માણસ તરીકેનું જીવન છે એમાંથી આ એક દિવ્ય ચેતનાનું જીવન બને કે જેને માટે આપણી બધી મહેનત ચાલે છે. આ યોગ શા માટે શ્રી અરવિંદે ઉભો કર્યો છે? બધાને બ્રહ્મધામમાં લઈ જવા માટે ને. પણ અહીંયા બધા આવ્યા છે, જન્મ્યા છે, ભગવાને બધાને ઉત્પન્ન કર્યા છે. તો એમાં પછી સૃષ્ટિની આદિથી માણસ તરીકે જે આપણે જીવતા રહ્યા છે એમાંથી હવે એક મહામાનવ તરીકે, ઘણો અઘરો શબ્દ, એક દિવ્ય ચેતના ધારણ કરનાર માણસ તરીકે એ ભગવાન આપણને ફેરવવા માંગે છે. ભગવાન શું કરવા માંગે છે એમ જો કોઈને પ્રશ્ન હોય તો એનો જવાબ શ્રી અરવિંદે આપે. ફલાણાને આ કરવું છે, આને આ કરવું છે. ભગવાનને શું કરવું છે? આ દુનિયા એમણે બનાવી, એમાં એમને શું કરવું છે? ભગવાન કહે છે કે જેવો હું છું, જે દિવ્યતા મારામાં છે એ દિવ્યતા આ બધા જે મનુષ્ય રૂપેણ ચરંતી મૃગાચરણ
આ બધા મનુષ્ય રૂપે બધા જે હરી ફરી રહ્યા છે, મૃગો, પ્રાણીઓ, બધા ક્રીચર્સ. ગીતા આપણને બધાને ક્રીચર્સ, પ્રાણી ના. માણસ તો પછી, એમાં પહેલા આપણે પ્રાણી છીએ, પછી મનુષ્ય છે, પછી મન છે આપણે, એટલે મનુષ્ય. મન પછી ઉપરનું જે છે, ત્યારે ભગવાન કહે છે કે આ બધા માછલા બનાવ્યા, દેડકા બનાવ્યા, કાગડા બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, હાથી બનાવ્યા, વાઘ, ઘોડા વગેરે બધું બનાવ્યું. માણસ બનાવ્યો, જંગલી બનાવ્યો, આફ્રિકાનો બનાવ્યો, અમેરિકાનો બનાવ્યો, હિન્દુસ્તાનનો બનાવ્યો. આ બધા માણસોમાં પણ એ બધા મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતી. અને આ બધા સાયકોલોજીસ્ટો ને બધા અત્યારે શોધ કરી રહ્યા છે કે પહેલાના ગુફામાં જે માણસ રહેતો હતો અને અત્યારે અમેરિકામાં જે માણસ રહે છે, સવારે આપણે જેનું થોડું ચિત્ર જોયું તો કે એમાં કપડા સિવાય બધું કાંઈ ફેર નથી. આને સૂટ બૂટ પહેરતા આવડ્યા છે, એ પછી જહાજ વગાડે છે અને નાઇટ ક્લબોમાં જાય છે અને સિનેમાઓ જુએ છે, ટેલિવિઝન જુએ છે, રોકેટ છોડે છે. પણ અંદર તાત્વિક રીતે જુઓ તો જે પેલો જંગલનો માણસ હતો એમાં આમાં કઈ ફેર નથી બહુ. એ અત્યારના પશ્ચિમના લોકો પણ એ સમજતા થયા છે. ત્યારે એમાંથી માણસને ભગવાન કહે છે કે હવે બહાર કાઢીશું. એ સમય આવ્યો છે. સંભવામી યુગે યુગે અભ્યુત્થાનમ ધર્મસ્ય. ધર્મ સંસ્થાપના થાય. એ કયો ધર્મ સ્થાપવાનો? દિવ્ય ચેતનાનું ધર્મ. રિલિજન નહીં, ધર્મ એટલે. ધર્મ એટલે લો. ધર્મના ઘણા અર્થ છે. પાણીનો ધર્મ શો? ત્યારે હિન્દુ પાણી છે કે જૈન પાણી છે કે મુસલમાન પાણી છે, એમ નહીં. પાણીનો ધર્મ એટલે પાણીનો ધર્મ એટલે જે લાકડાનો ધર્મ નહીં તે પાણીનો ધર્મ, પથ્થરનો ધર્મ નહીં તે પાણીનો ધર્મ. આ તો પથ્થરની જેમ પડ્યું છે. પથરાને મૂકો ત્યાં બેસે, સવારે પાછા આવો તમે ફરી ફરીને તો પથ્થરો ત્યાં ને ત્યાં હોય. પણ તમે પાણીને અહીંયા મૂકીને જાઓ, પાણી મૂકીને જવાય ખરું, લોટામાં મૂકીને જવાય, પણ છૂટું મૂકીને જાઓ તો મૂકો ને તરત એ તો ચાલવા માંડે. ત્યારે એ જે ધર્મ છે, લો, ધર્મ સંસ્થાપના અર્થ થાય. અને એટલે કે છે કે આ યોગ તે હું ચમત્કાર માત્ર કરવા માંગતો નથી, કે લોકોને મુક્તિ આપવાને માટે આ યોગ મેં બનાવ્યો નથી, પણ કે એક નવો ધર્મ, એક નવો લો અહીંયા જગતમાં રચવાનો. જે લો પ્રમાણે, જે નિયમ પ્રમાણે, એક મહાનિયમ બધા કામ થતા જ રે. આ વીજળી શોધી કાઢી છે તો વીજળીનો ધર્મ થયો છે. લો ઓફ ઇલેક્ટ્રિસિટી, સાયન્સ બનતા, ફિઝિક્સ બનતા હોય કે એ લો કામ કરે, જે ઓપરેટ થાય, એ કર્મ થાય, પોઝિટિવ નેગેટિવ ને તમે જોડો તો દરેક ઠેકાણે કામ થાય. એવી રીતે આ ચેતનાના એવા ધર્મો, એવી નવી ક્રિયાઓ અહીંયા આગળ સ્થાપિત કરવાની છે યોગમાં. તો જેવી રીતે તમે ચોપડી ભણી જાઓ તો કક્કો આવડી જાય એટલે તમને ગમે તે તમે પુસ્તક તમે વાંચી શકો. એવી રીતે આ તમે જો આ ચેતનાની અવસ્થા માણસને થશે કે જે ઘડીએ શાંતિ, તો એ તમારો ધર્મ થશે. શાંતિ એ નિયમ હોય છે. જેવી રીતે સવારે ઉઠીને આપણે હંમેશા ચા પીએ છીએ, કપડાં પહેરી જ લઈએ છીએ, નાવા જઈએ છીએ, એ આપણા બધા ધર્મ થઈ ગયા છે, નિયમો થઈ ગયા છે. એવી રીતે તમે સવારમાં ઉઠો ત્યારે તમારી ચેતનાનો ધર્મ હોય કે ઊંઘતા હો ત્યારે તો તે અમુક શાંત અવસ્થામાં હોય. તમે જાણો કે તમે આખા વિશ્વની સાથે સંકળાયેલા છો. તમે જાગીને જુઓ તો કે ક્યાં છો? એટલા પથારીમાંથી બેઠા થયેલા તમે 8 મેથનું શરીર નથી માત્ર. તમે જુઓ કે આખી તમારી ચેતના આખા જગત સાથે સંકળાયેલી છે. તમે આખા જગતનો ભાગ છો એમ લાગે તમને. એટલે એક વિશ્વ ચેતના એ તમારો એક ધર્મ બની ગયો. તરત તમે જુઓ તો આમ ઉપર એક ચેતનાનો મહાસાગર ઝૂલી રહ્યો છે. અતિમનસ છે આપણા ઉપર, તો લાગે કે હા અતિમનસની સાથે આપણા તાર બરાબર જોડાયેલા છે, આમ લાગે. એવી રીતે કે આપણે સવારમાં ઉઠીને આમ ટપાલ મેળવીએ, આપણે દિવસના ભાગમાં બધા બિઝનેસ કનેક્શન બધા અનુભવીએ. આમ તમે જુઓ તો હો આ તો આપણા જગતની સાથે સંબંધ છે, આ ઉપરની ઉર્ધ્વ ભૂમિકાઓ સાથે સંબંધ છે, દિવ્ય શક્તિઓ સાથે આપણો સંબંધ છે. આમ બધી અનેક દુનિયાઓ કે જે હજી ખુલ્લી થઈ નથી, એ બધી દુનિયાઓ અહીંયા ખુલ્લી થઈ જવી જોઈએ, એ ખુલ્લી કરવી જોઈએ. માતાજીએ શ્રી અરવિંદને મળ્યા તે પહેલા એમણે પ્રોગ્રામ ઘડી કાઢેલો. માતાજીની વાણીના શરૂઆતના પાનામાં પ્રસ્તાવના લખેલી છે, તે વાંચજો કે અમારો પ્રોગ્રામ આવો છે. ત્યારે એ પ્રોગ્રામની ઘણી એમાં વિગતો નોંધી છે. એમાં એક વિગત એ નોંધી છે કે અત્યાર લગી પૃથ્વી જે બીજી દુનિયાઓ સાથે સંકળાયેલી નહોતી,
જે બધા સંબંધો સીલ કરી રાખવામાં આવ્યા હતા એ બધા સંબંધો ખોલી નાખવાના છે અને બીજી દુનિયાઓ સાથે આપણી આ પૃથ્વીને જોડવાની. આપણે ઘણી વાર વાતો કરીએ છીએ ને કે મંગળના માણસો આવશે, મંગળના ગ્રહમાંથી બીજા ગ્રહોમાંથી આ પૃથ્વી પર આવે અને આપણે પણ આપણા રોકેટો ચલાવીને બીજે ઠેકાણે જવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાં સંદેશો શો લઈ જવાના એ સવાલ છે. કદાચ મંગળના ગ્રહો પૂછી કે તમે કોનો સંદેશો લઈને આવ્યા છો? ક્રુશ્ચેવનો લઈને આવ્યા છો કે કેનેડીનો લઈ આવ્યા છો કે પછી કોઈ બીજાનો લઈ આવ્યા છો? ત્યારે પૃથ્વીનો સંદેશો લઈને જાય તો બહુ પ્રશ્ન તો ઘણો થઈ જાય, એમાં એક જ થઈ જાય. તો કે આ આપણે બીજા ગ્રહોની ગતિ આપણે કલ્પીએ છીએ તો કે એવી ગતિ અહીંયા આગળ આ પૃથ્વીની સાથે બીજી સૃષ્ટિઓની થશે. એ સૃષ્ટિઓમાંથી શું આવશે તો કે આ ઉપર કે આનંદની સૃષ્ટિઓ છે, શક્તિની સૃષ્ટિઓ છે, શક્તિઓના સ્વરૂપો છે, બધા સત્યના સ્વરૂપો છે. એ બધા દેવો, દેવતાઓ, શક્તિઓ, તત્વો, બીંગ, પાવર એ બધું અહીંયા પૃથ્વી ઉપર સરસરાટ ઉતરી આવે. એટલું જ નહીં, શ્રી અરવિંદ તો કહે છે ને કેટલાક તો આવી ચડ્યા છે અહીંયા ક્યારના આ પૃથ્વી ઉપર કામ કરવાને માટે માણસ તરીકે ઘણા આવી ચડ્યા છે. અને એ બધા છે અહીંયા બધા કોઈનું કામ કરવાના નથી. ઉપરના એમને સંદેશાઓ છે, ઉપરથી એમને પ્રોગ્રામો મળેલા છે કે પૃથ્વી ઉપર જઈને આજે એક નવી ઘટના પરમાત્મા કરવા માંગે છે. એ નવી સૃષ્ટિની રચનામાં એ લોકો અહીંયા આગળ લાગેલા. ત્યારે આ રૂપાંતર કે આ માણસને આમ બદલવો એટલે અહીંયા આગળ ઘણા પ્રશ્નો મારી આગળ આવે છે. ત્યારે એ બધામાં આપણો મંત્ર એ કે પરિણામ શું આવવાનું? આ યોગ કરીએ, ધ્યાન કરીએ કે પોંડિચેરી જઈએ તો એમાં આપણામાં આપણું રૂપ બદલાતું જાય. રૂપ તો જોઈએ જ છે બધું, રૂપનો અંબાર એમ કહીએ છીએ ને. ત્યારે એ રૂપના અંબાર થઈ જવાય. એ રૂપનું પરિવર્તન કેવું થાય છે ત્યારે તમે જુઓ અને તમે ખુશ થાવ. હા ભાઈ, સવારે ઉઠ્યા અને સુઈ જઈએ છીએ ત્યાં સુધીમાં તો ઘણા ફેરફારો થયા છે. એવી રીતે મેં તમને કહ્યું હતું ને કે માતાજી જન્મદિવસને દિવસે પછી પેલું ન્યૂ બર્થનું એ પાંદડા આવે છે, બહુ સુગંધિત આવે. સુકાઈ જાય તો પણ વર્ષો લગી એની અંદર એક સુગંધની રહે છે. તો કે એ પાંદડા હંમેશા આપે એટલે કે તમને નવો જન્મ મળે છે. આ યોગમાં એટલી બધી શક્તિ છે. તમને કલ્પના આવે છે, ઘણાને થતું છે કે આ જન્મમાં આટલું કામ થાય તો કે આપણો જન્મ સફળ થઈ જાય. દરેકને તો થાય છે કે મારો જન્મ સફળ ક્યારે થયો? છોકરા જોઈને અમે જઈએ બસ, પછી કાંઈ જોઈએ નહીં કે છોકરા છોડીને અમે જઈએ કે આમ દરેકને નાનો મોટો પ્રોગ્રામ હોય છે. ત્યારે આ તમને આ યોગમાં એ શક્તિ છે કે આ તમને તો ચાલો આ પ્રોગ્રામ તમારો પૂરો. જેના સંકલ્પો હોય એ બધા સંકલ્પો એ ત્યાં પૂરા થાય છે. એટલે પોંડિચેરીના જે મારા પરિવર્તનની મેં જે વાત જયારે કરી છે ત્યારે બહુ નથી કરતો, ત્યારે એમાં જે મારો પ્રોગ્રામ હતો તે મેં જોયું કે પોંડિચેરીમાં 5 દિવસમાં પૂરો થઈ ગયો, પૂરેપૂરો. એટલે હું તો બેકાર થઈ ગયો. પછી આ જન્મમાં મારે જે મારે જોઈતું હતું તો 5 દિવસમાં તો મળી ગયું. હવે શું કરવાનું રહ્યું છે? એટલે પછી બધી પાછી નોકરી આ છે તે છે એ તો હવે કરવું શું એનું? એટલે શાંતિથી બેઠા રહ્યા. પછી માતાજી પાસે કામ માંગ્યું. હવે એમની પાસે કામ પૂરું થઈ ગયું, તેથી કઈ માતાજી પાસેથી થોડું પાછું મંગાય છે. એમની ફેક્ટરીમાં દાખલ ન થવાય સહેલાઈ. આશ્રમમાં જઈને તો રહેવાય જ નહીં, માગણી પણ ન કરાય કે આશ્રમમાં રહેવું છે. એટલે પછી બહુ મોડે વખતે એમની પાસેથી કામ માંગ્યું. પણ આ એક જન્મનું કામ, આમ જન્મોના કામો પૂરા થઈ જાય છે અને નવા જન્મો રોજે રોજ પણ નવામાં, ફ્રોમ પીક ટુ પીક. હવે પ્રગતિ કેવી રીતે થશે કે આપણે ડગલે ચાલતા હોઈએ, ટગુમગુ પગલે, એમ નહીં. એક શિખરથી બીજા શિખર પર, બીજા શિખરથી ત્રીજા શિખર ઉપર એટલા મોટા પગલા વાળો માણસ તમે જો કલ્પી શકો કે એ ચાલે છે તે કેવું. આ એક પગ અહીંયા ગિરી આરોહણ વાળાને આપણે જોઈએ છીએ ને કે માંડ એક શિખર પર પહોંચી શકાય છે, પણ એક શિખરથી બીજા શિખર ઉપર જઈ શકે છે સીધા. ત્યારે આ યોગ ચેતનાનો, આ યોગ શક્તિ તો એવી તમને પ્રગતિ કરાવે છે. એક શિખરથી બીજા શિખરે, ફ્રોમ પીક ટુ પીક. એક શિખરે ઉભા છો, આ બીજો શિખરે આમ જઈને પહોંચો. ખીણમાં ઉતરીને પાછું ચડવું પડે એમ નહીં, સીધા આમ તમે જાઓ. આમ એવી આમ જબ્બર તમારી ચેતનાની ગતિ થાય. એ આ પ્રચંડ રૂપાંતર શબ્દનો અર્થ છે. તો આ બધું આ રૂપાંતર તમારું થાય છે તે વખતે તમને સાવધાન કરવામાં આવે છે. એ બધો જોખમનો માર્ગ છે. જે ઘડીએ તમે યોગ હાથમાં લીધો એ ઘડીએ બહુ જ જોખમ ભરેલું કામ માથે લીધું. એટલે આ જોખમનો જે લીવ ડેન્જરસલી ને માટે જે તૈયાર ન હોય એમણે આ વસ્તુ ન કરવી જોઈએ. બધા કે છે કે યોગને છુપાવી રાખવામાં આવે છે,
ગુપ્ત રાખવામાં આવે છે, કોઈને આવવા દેવામાં આવતા નથી. તો એનું કારણ આ છે એમાં ગાય એટલી બધી વસ્તુ છે કે કોઈને આપણે ચા પીવાને તો બોલાવાય, પણ કોઈને એમ કહીને દળવા બોલાવ, પાપડ વણવાને આપણે બોલાવીએ છીએ, પણ પાપડ ખાંડવાને નથી બોલાવતા. સામાન્ય ખાડા ખોદવાને નથી બોલાવતા માણસો. એટલે એવી રીતે આ જે અઘરું કામ છે એ કામ કરવાને આમંત્રણ આપવામાં આવતું નથી. એટલે ખરેખર આ બધી પેલી આ ચક્કીમાંથી માણસ નીકળીને કે આ હવે મારે નથી રહેવું, આ મારે કંઈક બીજું જોઈએ છે, કંઈક થવું જોઈએ, એટલું બધું કંઈક અગ્નિ સળગે ત્યારે તમારે પેલો બંબો બોલાવવાનો. એ યોગ છે એ એમ સમજો કે એકવાર અમે અગ્નિ કહીએ એને થાય, માતાજી કે છે કે આ યોગ છે, અગ્નિ છે, જો ભાઈ આવતા નહીં, અહીંયા દાજી જવાશે. પણ આપણે અહીંયા બીજી રીતે કે આપણા ઘરમાં આગ લાગે ત્યારે જ બંબાવાળાને બોલાવો, એમને એમ કે બંબાવાળાને બોલાવાય નહીં એમાં, કારણ કે ત્યાં ભગવાનનો અગ્નિ છે ને આપણે જીવતી હોળીઓ તો છે જ, આપણે દિવાળીની હોળી થઈ ગઈ એમ કહીએ છીએ, તો હોળીઓ તો ઘરે ઘરે હોળી માતાઓ છે અને હોળીઓ સળગે છે. ત્યારે એમાં પછી ખરેખર અહીંયા આગ લાગે ત્યારે જ આ યોગ રૂપી પેલો બંબો એ પેલો અગ્નિ શાંતિ ફાયર બ્રિગેડ બોલાવવાની. એટલે ત્યારે જ તમારે આ વસ્તુમાં જવાનું, કેમ કે ઘણી અઘરી વસ્તુ છે. અને તે વખતે પછી આ મુશ્કેલીઓ, જે મહા મુશ્કેલીઓ બધા યોગમાં ધસી આવે ત્યારે કે અમે તો આવું નહોતું, એનું નામ થયું ને આવો ને પહેલે દાડે તમે વાંધા જ કરો, કોની કરવાનું, બીજું કામ તો જે થવાનું. શરીર ઉપર જ કઈ એવું કામ થાય કે કઈ તરત જ ઘર યાદ આવે, પછી બધું ભૂલી જવાય, પછી બધું થાય. તમારા જીવનમાં અનેક ક્રાંતિઓ આવી જાય. ક્રાંતિ શબ્દનો અર્થ અહીંયા શીખો તમે ખરો ક્રાંતિ કોની કહેવાય, રિવોલ્યુશન કોની કહેવાય. જે ક્રાંતિ વાળાઓ પણ જે હોય છે ને બધા ગોળીબાર કરનારા, ખિસ્સામાં પિસ્તોલો લઈને ફરે છે, એમને પણ આ યોગ કરવા બેસે ત્યારે ખબર પડે કે ક્રાંતિ એટલે શું. એટલે આટલી બધી વસ્તુઓ એટલે શ્રી અરવિંદ કહે છે કે અમે અહીંયા કેટલી મુશ્કેલીઓ છે એ તમને વધારીને કહીએ છીએ કે તમે ભ્રાંતિમાં ના રહો કે હવે આ બધું સહેલું છે. પણ જો લાગે કે આ તો ખરેખર કરવા જેવું છે ત્યારે એમાં પછી અદભુત રસ, અદભુત આનંદ, કઈ ઘણી મજાની વસ્તુઓ બને છે. એ આ તમારું રૂપાંતર થાય છે ત્યારે આ જે બધી વિકટતાઓ છે એની હવે તમને ખ્યાલ આપે છે કે અહંકાર તરફથી આવતી વિકૃતિઓના સર્વ માલિન્યમાંથી તમારી જાતને મુક્ત રાખો. એટલે તરત અહંકાર આવીને શરૂ થાય. યોગનો પણ અહંકાર, એ બધા યોગ સાધના કરે એટલે એને પગે લાગીએ એમ નહીં એમ. અને જે જયારે આ યોગીનો અહંકાર, જે આધ્યાત્મિક અહંકાર, સ્પિરિચ્યુઅલ ઈગો, એ તો કે અઘરામાં અઘરો. ત્યાં જે બધા સંન્યાસીઓ આવે ત્યારે એ તો એક અદભુત દ્રશ્ય થયું. માતાજી જે સંન્યાસીઓના સ્વાગત કરે છે, કઠોરમાં કઠોર ટ્રીટમેન્ટ સંન્યાસીઓને આપવામાં આવે છે. જો ત્યાં ભૂલે ચૂકે ત્યાં આવી ગયો તો ત્યાં યોગ કરવાની છે. કેમ કે એના બધા મહા અહંકારો હોય. હું આટલા તપ કર્યા, મેં આવું કર્યું. કેવળ અહંકાર હોય, કાંઈ બીજું હોતું નથી. સાધક સાધનાનો પણ અહંકાર, આગળ વધેલા સાધકોનો પણ અહંકાર. આશ્રમની અંદર એ બધા સાધકો છે પણ એમના બધા અહંકારોના બધા ઘણા નાના મોટા શિખરો છે. ત્યારે એ બધા અહંકારો આવે છે તો અહંકાર કરે છે શું ભાઈ? અહંકારની તકલીફ શી છે? તો કે એ વિકૃતિઓ ઉભી કરે છે. બધી જ વસ્તુઓના મછલી નાખે છે. સત્ય સ્વરૂપ દેખાવા દેતું નથી. અને એમાંથી મલિનતા આવે છે, મેલું થઈ જાય છે. કઈ પણ કામ તમે અહંકારમાંથી કરો તો મેલ ચડી જાય છે. તો એમાં તમારી જાતને મેલી ન થવા દે. આ રૂપાંતર થઈ રહ્યું છે તે ઘડીએ કાંઈ પણ અહંકાર થાય અને તમારી પવિત્રતા, વિશુદ્ધિને કલંક લાગે એવું ન થવા દે. કેવી રીતે મલિનતા આવે છે, અહંકાર આવીને વસ્તુને કેવી રીતે મેલી કરી નાખે છે એ તમને જ્યાં ઊંડા જશો. આપણે સંબંધોની અંદર આપણે વસ્તુ કોઈને આપણા ઉમરકાથી આપીએ અને પેલો માગે ને આપીએ, એટલો બધો ફેર પડે. કોઈએ પ્રેમપૂર્વક આપી હોય વસ્તુ અને આપણે આમ માગીને લીધી હોય ત્યારે એ જે વસ્તુ મળે માગીને લીધેલી એ મેલી વસ્તુ ના આનંદ રહે એમાં. કોઈ પ્રેમપૂર્વક તમને ફૂલ આપ્યું હોય અને કે તમે માગીને લઈ લીધું હોય, બહુ વિચિત્ર દાખલો. આ આધ્યાત્મિક અહંકાર કેવી રીતે કરે છે. હું એક મારો પ્રિય મિત્ર અમે ખરીદવાને ગયેલા મુંબઈના એક સ્ટોરમાં. ત્યારે એક ફ્લાવર વાસ હતું, ત્યાં આગળ વાંસનું હતું એમાં. ત્યારે મેં આવી એટલે બધી તો ઘણી ગમતો થાય, બધી ઘણી વસ્તુ હું લેવા માંગુ એટલે તરત જ ખરીદું તો હું, અને પછી બિલ એ મિત્ર આપી દે તરત. હવે કેટલીક હોય ત્યારે બિલ આપે પણ નહીં પાછા. એટલે આમ ટેવ પડી જાય કે હવે આ આપશે કે આ. ઘણી નાજુક ચાલ ચાલે, એવી તો સટલ ચાલ ચાલે. એટલે એક વાંસ હતો, વાંસની અંદરના આટલા એના ઉપર ઝાડ, તાડનું ઝાડ અને લીલો બધું આમાં છાંટીને એવું સરસ બનાવેલું. આ ફ્લાવર વાસ. એટલે અમારા બંનેના મનમાં થયું
એ તો છૂટથી એમાં નીકળે એટલે એમના ખિસ્સાની અંદરથી 100 ના છોકરાઓ કેટલાય હોય એ તો ગમે તે જેટલી વસ્તુ લેવાની 100 રૂપિયાની કે 200 ની ખરીદી કરવી હોય તો 2 મિનિટમાં એ કરી શકે અમારા મિત્ર. એટલે કે એમના મનમાં આ મારે લેવું છે, એમને પણ લેવું હતું ને એ લઈને મને આપી પણ શકત, તો પછી મેં આ મારે લેવું છે, હા લઈ લો કે મારે પણ લેવું હતું કે તમે લઈ જાઓ અને બિલ પણ આપ્યું. પછી જોયું કે વાસ્તુ આવત મારી પાસે, જો 1 સેકન્ડ જ શોધી ગયો હોત તો મારે લેવું છે એટલી મેં જો ઉતાવળ ના કરી હોત અને એમને ખરીદવા દીધું હોત અને એ મને જે ભેટ આપત એને બદલે મારે જોઈએ છે અને એમણે બિલ તો આપ્યું જ હશે. એટલે એ ફ્લાવર વાઝ મને કદી ગમ્યું નથી. મારા ઘરમાં એ પડ્યું કદી જ મને ગમ્યું, કેમ કે એમાં મેલ લાગી ગયો, તમે સમજી શકો છો, ગમે તેવો રૂપાળો ફ્લાવર વાઝ. અને હજી જોઈને પેલો મને યાદ આવે છે કે કેવો અહંકાર, કેવી રીતે કામ, કલાની કૃતિ છે, આપણે તો લેવી જ જોઈએ. આપણે આમ સમજીએ કે આપણે બજારમાં ખરીદવા જઈએ છીએ સારી સારી વસ્તુઓ અને આપણે કલા રસિક છીએ, પણ એ બધું આ જે મેલ ક્યાંથી આવી જાય છે.